માતાજીને જય શ્યામમાં બધાને આજ આપણે બનાવ્યું છે મકાઈનું શાક, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીએ। હવે આપણે ડુંગળી લઈ લીધી છે, એને ખમણી નાખીએ। હવે આપણે ડુંગળી ખમાઈ ગઈ છે, હવે એક ટમેટો લઈ લઈ, આપણે એને ખમણી નાખીએ। હવે આપણે તેલ મૂકી દીધું છે, આપણું તેલ ગરમ થઈ જવા લાગી। હવે આપણું તેલ આવી ગયું છે, એમાં આપણે લવિંગ, બાજરા અને મરચાં નાખી દેવાનું આ રીતનું। હવે આપણે લવિંગ, બાજરા ને મરચું ને બધું ગરમ થઈ ગયું, એમાં નાખી દઈએ ડુંગળી, ટમેટા। આ રીતના મિક્સ કરી લેવાના હલાવી। હવે આપણે આ ગ્રેવીને પકાવવા દેવાની। હવે આપણે ગ્રેવીને એકવાર મિક્સ કરી લઈએ આ રીતનું। હવે આમાં આપણે મીઠું નાખી દેવું, થોડુંક જરૂર પૂરતી નાખવાનું। પછી એમાં નાખી દેવું હળદર, પછી નાખી દેવું ધાણા જીરું, પછી એમાં આપણે નાખી દેવું હિંગ, અને પછી આપણે નાખી દેવું મરચું। આપણે બે પ્રકારનું મરચું નાખ્યું છે, એક કાશ્મીરી મોળું છે કલર માટે, અને આ આપણે છે તીખું છે। પછી આને મિક્સ કરી લેવાનું આ રીતનું। પછી હવે આપણે એમાં પાણી નાખી દેવું। પછી એમાં આપણે ગરમ મસાલો નાખી દેવું।
પછી એમાં આપણે કોથમરી નાખી દેવું. પછી આપણે હલાવી નાખશું એને મિક્સ કરી આ રીતનું. હવે આપણે આ ગ્રેવી છે ઉકળી ગઈ છે, એમાં હવે આપણે ડોડા નાખી દેવું. આ રીતના મૂકતા જવાના. હા, એટલે આપણે ડોડા મૂકી દીધા છે. હવે આપણે બધા ડોડા નાખી દીધા છે અને હવે આપણે ઢાંકણું દઈ દઈએ અને 3 વિસલ આપણે વગાડી નાખવાનું છે. હવે આપણું ડોડાનું શાક કમ્પ્લીટ સડી ગયું છે. હવે તૈયાર છે આપણું ડોડાનું શાક, જોઈ લો. જો આપણો આ રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને એક મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.